મારી સ્ક્રીન દેખાય છે કે નહીં એ કોઈ મને મેસેજ કરી દો વોટ્સઅપમાં અથવા ટેક્સ્ટ મેસેજ. ઓકે, થેન્ક યુ. ઓકે, ચલો આપણે જો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી ફઝાન્સ રૂલ શું છે, એની અંદર આપણે કોવેલેન્ટ બોન્ડ, કોવેલેન્ટ કેરેક્ટર કેવી રીતે સમજતા હતા, આપણે આયોનિક કેરેક્ટર કેવી રીતે સમજતા હતા, આ દરેક વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સમજી ચૂક્યા છીએ, રાઈટ? હવે મેઇન વસ્તુ છે ને એપ્લિકેશન પાર્ટ, કારણ કે એપ્લિકેશનના જ ક્વેશ્ચન આવે છે ખાસ કરીને. મેં તમને કીધું તો લાસ્ટ કે 2019ની અંદર આપણો જે પોલરાઇઝિંગ પાવરનો જે ક્વેશ્ચન આવ્યો હતો એ તમારા ફંડામેન્ટલ ઓફ ફઝાન્સ રૂલમાંથી આવ્યો હતો, રાઈટ? બટ એવું પોસિબલ છે કે હવે આ વખતે તમારો ક્વેશ્ચન આવે એની એપ્લિકેશન બેઝડ ક્વેશ્ચન, બરાબર? તો હું તમને એપ્લિકેશન બેઝડ પહેલા તમને બરાબરના કોન્સેપ્ટ સમજાવીશ, એના સાથે સાથે આપણે ક્વેશ્ચન્સ પણ પ્રેક્ટિસ કરશું કે જેથી તમારા કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય, રાઈટ? એના સાથે સાથે એક તમારો એક ફોર્મ્યુલા છે તમારો આયોનિક કેરેક્ટર કેલ્ક્યુલેટ કરવાનો, એનો ક્વેશ્ચન પણ ડિસેમ્બર 2019માં આવેલો છે. તો એ ફોર્મ્યુલા પણ તમારે યાદ રાખવાનો કે જેની મદદથી તમને જો એ ટાઈપનો બીજો ક્વેશ્ચન પૂછાય તો તમે આરામથી એને સોલ્વ કરી શકો. ઓકે, તો જો સૌથી પહેલા આપણે વાત કરીએ કે એની એપ્લિકેશન શું છે. તો જો આપણને ખબર છે કોઈ પણ આયોનિક કમ્પાઉન્ડ હોય, ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે સોડિયમ ક્લોરાઇડ છે, રાઈટ? તો સોડિયમ ક્લોરાઇડ કેવું હોય? વોટરની અંદર સોલ્યુબલ હોય, રાઈટ? તો વોટરની અંદર સોલ્યુબલ, ધેટ મીન આપણે એવું કહી શકીએ કે આપણી જોડે જે આયોનિક કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે એ આયોનિક કમ્પાઉન્ડ કેવો હોય? વોટર સોલ્યુબલ હોય. હવે તમને એ પણ ખબર હશે કે આપણે જે સોડિયમ ક્લોરાઇડ છે તમે એને હીટ કરો તો જલ્દી મેલ્ટ નહીં થાય. ધેટ મીન આયોનિક કમ્પાઉન્ડ ધેટ મીન તમારા આયોનિક કમ્પાઉન્ડ છે એના મેલ્ટિંગ પોઈન્ટ કેવા હશે? હાઈ હશે. એના બોઇલિંગ પોઈન્ટ કેવા હશે? તમારા હાઈ હશે, રાઈટ? જ્યારે સપોઝ એક બાજુ માની લો તમારી જોડે એનિલિન પ્રેઝન્ટ છે, ફોર એક્ઝામ્પલ માની લો તમારી જોડે એનિલિન પ્રેઝન્ટ છે, તો એનિલિન કેવું છે? તમારું ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે. તો આની અંદર તમારું શું પ્રેઝન્ટ હશે? કોવેલેન્ટ કેરેક્ટર પ્રેઝન્ટ હશે. હવે આપણને ખબર છે કે જે આપણા ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે વોટર ઇનસોલ્યુબલ હોય છે જનરલી, તમે જોશો તો વોટર ઇનસોલ્યુબલ તમને જોવા મળશે. ધેટ મીન આપણે એવું કહી શકીએ કે આયોનિક કમ્પાઉન્ડ, સોરી, જે તમારા કોવેલેન્ટ કેરેક્ટર વાળા જે કમ્પાઉન્ડ છે તમારા વોટરની અંદર એમની સોલ્યુબિલિટી કેવી હશે? ઓછી હશે, રાઈટ? સિમિલરલી તમારા જે એનિલિન છે અથવા તમે બેન્ઝીન લઈ લો, એ બધાના બોઇલિંગ પોઈન્ટ કેવા હોય? તમારા લો હોય. બોઇલિંગ પોઈન્ટ લો હોય. તમારા મેલ્ટિંગ પોઈન્ટ સપોઝ માની લો સોલિડ છે તો એનો મેલ્ટિંગ પોઈન્ટ પણ લો હોય. ફોર એક્ઝામ્પલ માની લો તમારી જોડે નેપ્થેલિન છે અથવા બીજો કોઈ પણ તમે કમ્પાઉન્ડ લઈ લો કે જે સોલિડ ઇન નેચર છે, રાઈટ? તો આવું કહી શકીએ આપણે કે કોવેલેન્ટ કમ્પાઉન્ડ જે હશે એ તમારા કેવા હશે? એના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ કેવા હશે? નીચા હશે. વોટર સોલ્યુબિલિટી પણ કેવી હશે? ઓછી હશે. અને તમે એક બીજી વસ્તુ પણ નોટ કરી હશે કે જે તમારા ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, તમારા ઓર્ગેનિક કમ્પાઉન્ડ એ કેવા હોય? કલર્ડ હોય. ઓર્ગેનિક કમ્પાઉન્ડ કેવા હોય? કલર્ડ હોય. તો જનરલી તમે લેબમાં જોતા હશો તો તમારા જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ હશે તમને જુદા જુદા કલરના જોવા મળશે. જ્યારે તમે સોલ્ટ જોશો ઇનઓર્ગેનિકની લેબની અંદર, તમે સોલ્ટ જોશો તો સોલ્ટની અંદર તમે જનરલી જોશો તો મોટાભાગના સોલ્ટ તમને વ્હાઇટ કલર જોવા મળે છે. અમુક સોલ્ટ છે જે એક સ્પેસિફિક ટાઈપની જે તમારી ટ્રાન્ઝિશન્સ છે એના લીધે એના કલર જોવા મળે છે, જે આપણે કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીની અંદર સમજશું. બટ જનરલી તમે જોશો તો તમારા જે સોલ્ટ હશે તમને કલરલેસ જોવા મળશે. તો આપણે એવું કહી શકીએ કે જે તમારા આયોનિક કમ્પાઉન્ડ છે એ કેવા હશે? કલરલેસ અથવા એમનો કલર કેવો હશે? ઓછો હશે, રાઈટ? તો દરેક વસ્તુને આપણે સમરાઇઝ કરવાનો ટ્રાય કરીએ અને એનો એપ્લિકેશન ફઝાન્સ રૂલની સમજીએ, રાઈટ? તો ચલો સૌથી પહેલા તમે લખી દો કે સપોઝ માની લો મારી જોડે કોઈ આયોનિક કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે અને એની અંદર સારું એવું આયોનિક કેરેક્ટર ડેવલપ્ડ થયેલું છે. તો માની લો મારી જોડે જે આયોનિક કેરેક્ટર છે એ કેવું છે? વધુ છે. આયોનિક કેરેક્ટર વધુ હશે તો એની વોટર સોલ્યુબિલિટી કેવી હશે? તમારી વોટર સોલ્યુબિલિટી વોટર સોલ્યુબિલિટી પણ કેવી હશે? તમારી વધુ હશે, કારણ કે જે આયોનિક કમ્પાઉન્ડ છે જનરલી વોટર સોલ્યુબલ હોય છે, બરાબર? એની સાથે સાથે તમારા બોઇલિંગ પોઈન્ટ અથવા મેલ્ટિંગ પોઈન્ટ કેવા હશે? તમારા હાઈ હશે, બરાબર? આયોનિક કમ્પાઉન્ડના બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટ કેવા હોય છે? હાઈ હોય છે, બરાબર? સિમિલરલી કોવેલેન્ટ કેરેક્ટરની વાત કરીએ તો કોવેલેન્ટ કેરેક્ટર જેટલું વધશે તમારું એટલી જ વોટર સોલ્યુબિલિટી વોટર સોલ્યુબિલિટી વોટર સોલ્યુબિલિટી શું થશે? તમારી ડિક્રીઝ થશે, બરાબર? વોટર સોલ્યુબિલિટી તમારી ડિક્રીઝ થઈ અને તમારા જે બોઇલિંગ પોઈન્ટ અને જે મેલ્ટિંગ પોઈન્ટ હતા એ પણ શું થઈ જશે? તમારા ડિક્રીઝ થઈ જશે. તો આ તમારો સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટ થયો. આ ક્લાઉડ કોન્સેપ્ટ તમે યાદ રાખી દેજો. આની મદદથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે, બરાબર? આ ક્લાઉડ કોન્સેપ્ટ જરા તમે યાદ રાખી દેજો. પ્લસ આની સાથે સાથે એક બીજું પણ લખી દો કે કોવેલેન્ટ કેરેક્ટર જેટલું વધુ હશે એટલું જ કલર ઇમ્પાર્ટિંગ નેચર કલર ઇમ્પાર્ટિંગ નેચર મતલબ તમારો કમ્પાઉન્ડનો કલર કેવો હશે? વધુ હશે, બરાબર? અને એનાથી ઉલટું તમે કહી શકો આયોનિક કેરેક્ટર
જેટલું વધુ હશે એટલું તમારું કલર ઇમ્પાર્ટિંગ નેચર કેવું હશે, ઓછું હશે. બરાબર. તો એક આ પણ ક્લાઉડ કોન્સેપ્ટ તમે લખતા રહેજો. બરાબર. સ્પીડમાં જરા નોટ્સ બનાવજો, કારણ કે પછી આપણે બહુ સ્લો ભણશું તો આપણે મેક્સિમમ સિલેબસ કવર નહીં કરી શકીએ. બરાબર. તો આ બંને ક્લાઉડ કોન્સેપ્ટની મદદથી આપણે ક્વેશ્ચન સોલ્વ કરીએ. ક્વેશ્ચન હોય હું સ્ટાર્ટ કરું છું, તમને 1 બાય 1 આપું છું. તમે આ કોન્સેપ્ટ તમારા મગજમાં લઈ લો અને એના પછી તમે ક્વેશ્ચનની અંદર વિચારો કે આનો આન્સર શું આવી શકે છે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન. તો ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર હું તમને આપું છું BeF2 એન્ડ એની સાથે આપું છું તમને MgF2 અને આની અંદરથી પૂછું છું કે હાઈ મેલ્ટિંગ પોઈન્ટ કોનું હશે. હાઈ મેલ્ટિંગ પોઈન્ટ કોનું હશે? માની લો તમને આને એ કહી દઉં છું, માની લો આને બી કહું છું. હવે તમે મને જણાવો કે આની અંદરથી કયું હશે. જણાવવું નથી, જસ્ટ તમે વિચારો કયું હશે તમારા મત પ્રમાણે. શું આવશે આન્સર? થોડોક મગજને કષ્ટ આપજો તો તમને થોડી વધારે મજા આવશે. બરાબર. તો જો હું સિમ્પલી આ ક્વેશ્ચન જેવું તમારા મગજમાં આવે, અહીંયા તમને જેવું હાઈ મેલ્ટિંગ પોઈન્ટ આપ્યું હોય એટલે તરત તમારા મગજમાં આવવું જોઈએ કે આની અંદરથી જેનું આયોનિક કેરેક્ટર વધુ હશે એનું મેલ્ટિંગ પોઈન્ટ કેવું હશે? હાઈ હશે. બસ હવે તમે જોઈ લો આયોનિક કેરેક્ટર કોનું વધુ છે. અહીંયા જો F માઇનસ તો એનાયનની મદદથી તમે આન્સર નહીં કરી શકો. બરાબર. પછી અહીંયા જો તમારો શું છે, બેરિલિયમ 2+, અહીંયા તમારો Mg2+. બરાબર છે. તો સાઇઝ અહીંયા ઇશ્યુ આવ્યો. આની સાઇઝ કેવી છે તમારી? સાઇઝ કેવી છે? નાની. સાઇઝ નાની હોય તો કોવેલેન્ટ કેરેક્ટર કેવું હોય? વધુ હોય. તો આયોનિક કેરેક્ટર કેવું હોય? ઓછું હોય. આયોનિક કેરેક્ટર ઓછું તો મેલ્ટિંગ પોઈન્ટ પણ કેવું હશે તમારું? ઓછું હશે. તો અહીંયા સિમ્પલી તમારો આન્સર શું આવશે? બી ઇઝ ગ્રેટર ધેન એ. જો કેટલો સિમ્પલ ક્વેશ્ચન છે. બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચન તમારા પૂછાઈ શકે છે અને પૂછાઈ ગયેલા પણ છે. બરાબર. તો એક આ ક્વેશ્ચન લખી દો. સાથે સાથે એક બીજો પણ ક્વેશ્ચન કરાવું તમને. એની અંદર આપણે સિમ્પલી શું કરીએ? કેટાયન સેમ રાખીએ, એનાયન બદલી દઈએ. બરાબર. તો હું તમને કેટાયનમાં માની લો સોલ્ટ આપી દઉં છું કેલ્શિયમ ક્લોરાઇડ અને બીજો સોલ્ટ આપી દઉં છું માની લો કેલ્શિયમ બ્રોમાઇડ. આ બંનેમાં તમારે જોવાનું છે કે તમારી હાઈ મેલ્ટિંગ પોઈન્ટ કોનો હશે. હાઈ મેલ્ટિંગ પોઈન્ટ તમારું કોનું હશે? બરાબર. તો અહીંયા વિચારો કોનું હશે હાઈ મેલ્ટિંગ પોઈન્ટ. તો જો જેવું મેલ્ટિંગ પોઈન્ટ જોયું, આયોનિક કેરેક્ટર જોઈ લો. આની અંદર તમારો +2 ચાર્જ, આની અંદર પણ +2 ચાર્જ. કેટાયન પછી આન્સર તમે નહીં આપી શકો. એનાયન નો -1 ચાર્જ, ધેટ મીન તમે ચાર્જ ઉપરથી પણ આન્સર નહીં આપી શકો. બરાબર. તો કોના પરથી આન્સર આપશો? તો સાઇઝ ઉપરથી આપશો, Cl- અને Br-. તો અહીંયા સાઇઝ કોની વધુ હોય છે? તો આની સાઇઝ કેવી છે તમારી? સાઇઝ વધુ છે. સાઇઝ વધુ, એનાયન ની સાઇઝ વધુ તો કોવેલેન્ટ કેરેક્ટર વધુ, આયોનિક કેરેક્ટર ઓછું. માટે શું થઈ જશે તમારું? મેલ્ટિંગ પોઈન્ટ ઓછું. તો સિમ્પલી તમારો આન્સર શું આવશે? તો તમારો આન્સર આવશે કેલ્શિયમ ક્લોરાઇડ will have a more melting point than calcium bromide. જુઓ કોન્સેપ્ટ લગાવવાનો છે, આની અંદર કઈ બીજું બધું મગજ વધારે દોડાવવાની જરૂર નથી. સિમ્પલ કોન્સેપ્ટ છે, લગાયા રાખવાના. બરાબર. સિમ્પલી તમને બીજું એક ક્વેશ્ચન આપું જેની અંદર આપણે જે સુડો નોબલ ગેસ કોન્ફિગરેશન મેં તમને સમજાવી દીધું એ કોન્સેપ્ટનો આપણે યુઝ કરવાનો. રાઈટ. તો આપણે એનો પણ યુઝ કરી લઈએ. તો માની લો હું તમને એક બીજો ક્વેશ્ચન આપું છું. સોડિયમ ક્લોરાઇડ અને માની લો તમને સિલ્વર ક્લોરાઇડ. આ બંનેની અંદર તમને પૂછ્યું છે કે આની અંદર તમારો હાઈ મેલ્ટિંગ પોઈન્ટ કોનું હશે? હાઈ મેલ્ટિંગ પોઈન્ટ કોનું હશે? વિચારો. તો જુઓ હાઈ મેલ્ટિંગ પોઈન્ટ આવ્યું. અહીંયા સિમ્પલી જુઓ આ શું છે તમારો? Ag+ છે તમારો. Ag+ મતલબ શું થયું તમારું? સુડો નોબલ ગેસ કોન્ફિગરેશન. સુડો નોબલ ગેસ કોન્ફિગરેશન. સુડો નોબલ ગેસ કોન્ફિગરેશન થયું તો અહીંયા એનો પોલરાઇઝિંગ પાવર કેવો હોય? હાઈએસ્ટ હોય. પોલરાઇઝિંગ પાવર હાઈએસ્ટ તો કોવેલેન્ટ કેરેક્ટર કેવું થઈ જશે? એકદમ હાઈએસ્ટ થઈ જશે. તો આયોનિક કેરેક્ટર કેવું હશે તમારું? એકદમ લોએસ્ટ હશે. અને આયોનિક કેરેક્ટર એકદમ લોએસ્ટ હશે તો મેલ્ટિંગ પોઈન્ટ કેવું હશે તમારું? એકદમ લોએસ્ટ હશે. મેલ્ટિંગ પોઈન્ટ કેવો હશે તમારો? લોએસ્ટ હશે. માટે સિમ્પલ તમારો આન્સર શું આવશે? અહીંયા તમારો હાઈ મેલ્ટિંગ પોઈન્ટ કોનો હશે? તો હાઈ મેલ્ટિંગ પોઈન્ટ કોનો હશે તમારો? અહીંયા સોડિયમ ક્લોરાઇડનું. જુઓ સિમ્પલ ક્વેશ્ચન છે, જસ્ટ એક નાનકડો કોન્સેપ્ટ લગાવવાનો. બરાબર. તો આ રીતે તમારું થશે. રાઈટ. ઓકે. ચલો
એ જ રીતે હું તમને આપી દઉં છું વોટર સોલ્યુબિલિટીના ઓર્ડર શોધવાનું કહું છું, બરાબર. વોટર સોલ્યુબિલિટીનો ઓર્ડર શોધવો હોય તો કેવી રીતે કરવાનું? તો સેમ વસ્તુ, આયોનિક કેરેક્ટર જેટલું વધુ એટલી તમારી વોટર સોલ્યુબિલિટી વધુ, રાઈટ. તો અહીંયા આપણે કેવી રીતે કરશું? તો સિમ્પલી તમે સમજાવું એ પ્રમાણે. ફોર એક્ઝામ્પલ માની લો હું તમને એક ક્વેશ્ચન આપી દઉં, ક્વેશ્ચનની મદદથી આપણે સમજીએ, આપણને થોડો વધુ આઈડિયા આવી જશે. ઓકે, તો ટાઇટલ લગાવી દો, FeOH 2 ટાઈમ્સ, FeOH 2 ટાઈમ્સ, અને આ પ્રમાણે FeOH 2 ટાઈમ્સ, અને બીજું છે તમારું FeOH 3 ટાઈમ્સ. આની અંદર પૂછ્યું છે વોટર સોલ્યુબિલિટી ઓર્ડર, વોટર સોલ્યુબિલિટી ઓર્ડર, વોટર સોલ્યુબિલિટી ઓર્ડર. એ તમારી વોટર સોલ્યુબિલિટીનો ઓર્ડર શું આવશે? તો વોટર સોલ્યુબિલિટી કોના સાથે તમારી ઇન્ટરલિંક્ડ છે? આયોનિક કેરેક્ટર સાથે. આયોનિક કેરેક્ટર જેટલું વધુ એટલું વોટર સોલ્યુબિલિટી વધુ. આયોનિક કેરેક્ટર આપણે કેવી રીતે સમજીએ છીએ? તો આયોનિક કેરેક્ટર આપણે ફઝન્સ રૂલની મદદથી સમજીએ છીએ. તો અહીંયા સિમ્પલી શું થશે? અહીંયા તમે જુઓ +2 ચાર્જ છે, આની અંદર કેટલો છે તમારો +3 ચાર્જ છે. અને ફઝન્સ રૂલની અંદર આપણે સમજ્યા હતા કે પ્લસ ચાર્જ જેટલો વધુ હશે એટલું કોવેલેન્ટ કેરેક્ટર કેવું હશે? વધુ હશે. અને આયોનિક કેરેક્ટર કેવું હશે? ઓછું હશે, બરાબર. તો અહીંયા જો શું છે? પ્લસ ચાર્જ કેવો છે? હાઈએસ્ટ. કોવેલેન્ટ કેરેક્ટર કેવો છે? હાઈએસ્ટ. આયોનિક કેરેક્ટર કેવો છે? લોએસ્ટ. માટે વોટર સોલ્યુબિલિટી પણ કેવી હશે? વોટર સોલ્યુબિલિટી કેવી હશે? લોએસ્ટ. વોટર સોલ્યુબિલિટી કેવી હશે તમારી? લોએસ્ટ. માટે અહીંયા તમારો ફાઇનલ આન્સર શું આવશે? તો ફાઇનલ આન્સર લખી દો વોટર સોલ્યુબિલિટી ઓર્ડર, વોટર સોલ્યુબિલિટી ઓર્ડર. તો ફાઇનલ આન્સર આવશે વોટર સોલ્યુબિલિટીનો કે તમારો 1 વિલ બી મોર વોટર સોલ્યુબલ ધેન 2, બરાબર. તો એક આ તમારો આન્સર આવશે. ક્લિયર? બીજો પણ એક ક્વેશ્ચન કરીએ આપણે. થોડા ક્વેશ્ચન આની અંદર આપણે વધુ કરશું કે જેની મદદથી આપણને ફાઇનલ આઈડિયા આવી જાય પૂરા ફઝાન્સ રૂલનો, બરાબર. તો હવે ચલો બીજો એક સિમ્પલ ક્વેશ્ચન આપું, એની અંદર થોડો આપણે ટ્વિસ્ટ કરીએ. ટ્વિસ્ટમાં શું કરીએ? તો નોબલ ગેસ, તમારું જે સુડો નોબલ ગેસ કોન્ફિગરેશન છે એ બંનેના અંદર રાખીએ, બરાબર. તો માની લો હું તમને આ પ્રમાણે આપું છું Ag2O અને Ag2S. માની લો આને નંબર 1 આપી દઉં, માની લો આને નંબર 2 આપી દઉં. હવે તમને એવું પૂછું છું કે આની અંદર મારે વોટર સોલ્યુબિલિટી કોની વધુ હશે, બરાબર. વોટર સોલ્યુબિલિટીનો ઓર્ડર આપવાનો, બરાબર. તો અહીંયા લખી દો વોટર સોલ્યુબિલિટી, વોટર સોલ્યુબિલિટી ઓર્ડર. ત્યાં સુધીમાં વિચારો, હું તમને આપું છું 15 સેકન્ડ આપું છું તમને વિચારવા માટે. તો તમે પહેલા વિચારી લો કે આનો આન્સર તમે કેવી રીતે કરશો. ઓકે, આઈ હોપ કે તમે વિચાર્યું હશે અને તમને થોડો ઘણો આઈડિયા આવી ગયો હશે. તો અહીંયા સિમ્પલી જુઓ તમે, આ શું છે તમારું? Ag+ છે તમારો. અહીંયા શું છે તમારું? અહીં પણ તમારો Ag+ છે. ધેટ મીન કેટાયનથી તો કોઈ મતલબ જ નથી આપણો. બંનેમાં સેમ છે, બંનેની અંદર સુડો નોબલ ગેસ કોન્ફિગરેશન છે. તો બંનેની અંદર કોવેલેન્ટ કેરેક્ટર સારું એવું હશે, બરાબર. બટ આપણે જોવાનું છે કે કોની અંદર વધુ સારું છે કોવેલેન્ટ કેરેક્ટર, બરાબર. તો અહીંયા જો સિમ્પલી આ શું છે તમારું? O2-. અહીંયા જુઓ તમારું આ શું છે તમારું? S2-, બરાબર. તો અહીંયા તમારે સિમ્પલી આની સાઇઝ કેવી હશે તમારી? S2- ની સાઇઝ કેવી હશે તમારી? વધુ હશે. હવે જ્યારે એનાયનની સાઇઝ વધુ હોય તો શું થઈ જશે તમારું? એનું પોલરાઇઝેશન ઓફ એનાયન વધી જશે, કોવેલેન્ટ કેરેક્ટર વધી જશે, આયોનિક કેરેક્ટર ઘટી જશે. અને આયોનિક કેરેક્ટર ઘટી જશે તો વોટર સોલ્યુબિલિટી પણ શું થઈ જશે તમારી? ઘટી જશે. માટે સિમ્પલી તમારો આન્સર શું આવશે? તો સિમ્પલી તમારો આન્સર આવશે તો વોટર સોલ્યુબિલિટી કોની વધુ હશે? Ag2O ની તમારી વધુ હશે કમ્પેર ટુ તમારી Ag2S, બરાબર. તો જુઓ આ તમારા સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટની મદદથી તમે કેટલા સિમ્પલ ક્વેશ્ચનના આન્સર કરી દો છો. ક્લિયર? તો આપણે પહેલા સમજ્યા કે જે શું કહેવાય, પહેલા જે ક્વેશ્ચન કર્યા એની અંદર શું કર્યું આપણે? મેલ્ટિંગ પોઈન્ટ સમજ્યા. બીજો જે ક્વેશ્ચન કર્યા એની અંદર આપણે શું કર્યું? વોટર સોલ્યુબિલિટીના ઓર્ડર સમજ્યા. હવે ત્રીજો આપણો જે ત્રીજી એપ્લિકેશન છે કલર ઇમ્પાર્ટિંગ નેચર, એનો પણ હું તમને એક ક્વેશ્ચન ડિસ્કસ કરી લઉં, એના પછી આપણો ફર્સ્ટ આન્સર ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જાય, બરાબર. તો ન્યૂ ટાઇટલ લગાવી દો નેક્સ્ટ ક્વેશ્ચન માટેનું, કલર ઇમ્પાર્ટિંગ નેચર, બરાબર. તો કલર ઇમ્પાર્ટિંગ નેચરની અંદર આપણે એક ક્વેશ્ચન કરીએ, એની અંદર કહું છું કે ગીવ ધ ઓર્ડર ઓફ, અહીંયા ક્વેશ્ચન લખી દો, ગીવ ધી ઓર્ડર ઓફ કલર,
of following compounds તો આ નીચેના જે તમારા કમ્પાઉન્ડ હશે એની અંદર તમારે કલરનો ઓર્ડર રાખવાનો છે કે તમારા સૌથી ડાર્કેસ્ટ કલર કોણ હશે અને સૌથી લાઇટેસ્ટ કલર કોનો હશે, બરાબર. તો સિમ્પલ ક્વેશ્ચનની અંદર છે, માની લો મારી જોડે AgF છે, બરાબર, AgCl છે, AgBr છે અને AgI છે. તો આની અંદર મારે કલરનો ઓર્ડર આપવાનો છે કે આમાં હાઈએસ્ટ કલર કોનો હશે, લોએસ્ટ કોનો હશે. તો જો જેવો તમને કોઈ પણ ક્વેશ્ચનની અંદર કલર પૂછી લે તો તમારા મગજમાં તરત જ ફઝાન્સ રૂલ આવી જવો જોઈએ. ફઝાન્સ રૂલની અંદર યાદ કરો, કોવેલેન્ટ કેરેક્ટર જેટલું વધુ હશે એટલો જ તમારો કલર વધુ હશે. તો સિમ્પલી તમારે આ જે છે એને સિમ્પલી તમારે કોવેલેન્ટ કેરેક્ટરના ઓર્ડરમાં ગોઠવી દેવાનો એટલે તમારો કલરનો ઓર્ડર મળી જશે. તો સિમ્પલ તમારું સોલ્યુશન શું થશે? તો સોલ્યુશન આપણે જોઈએ તો સોલ્યુશનની અંદર શું જોવા મળશે તમને? તો સિમ્પલી સોલ્યુશનની અંદર તમારે શું થશે? કોવેલેન્ટ કેરેક્ટર જેટલું વધુ હશે એટલો તમારો કલર ઇમ્પાર્ટિંગ નેચર કેવો હશે? વધુ હશે. તો અહીંયા જુઓ કેટાયન બધા સેમ જ છે, બરાબર. અહીંયા એનાયનમાં શું છે? તો એનાયનની અંદર આ તમારો I- છે, બરાબર. તો આની સાઇઝ કેવી છે તમારી? તો સાઇઝ હાઈએસ્ટ છે. સાઇઝ હાઈએસ્ટ તો પોલરાઇઝેશન ઓફ એનાયન પણ કેવું થઈ જશે? હાઈએસ્ટ થઈ જશે. હવે પોલરાઇઝેશન ઓફ એનાયન પણ હાઈએસ્ટ થઈ ગયું તો કોવેલેન્ટ કેરેક્ટરથી કેવું થઈ જશે તમારું? હાઈએસ્ટ થઈ જશે. હવે જુઓ કોવેલેન્ટ કેરેક્ટર પણ હાઈએસ્ટ થઈ ગયું તો કલર પણ શું થઈ જશે તમારો? હાઈએસ્ટ થઈ જશે. અહીંયા કલર શું થઈ ગયો તમારો? હાઈએસ્ટ થઈ ગયો. તો સિમ્પલી અહીંયા તમારો કલરનો ઓર્ડર શું આવશે? માટે કલરનો ઓર્ડર શું હશે તમારો અહીંયા? તો AgI નો તમારો કલર હાઈએસ્ટ હશે કમ્પેર ટુ AgBr, કમ્પેર ટુ AgCl, કમ્પેર ટુ AgF, બરાબર. તો આ તમારો સિમ્પલ આન્સર આવી જશે. ક્લિયર? ઓકે, ચલો સિમ્પલ હું તમને એક ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે આપું છું, તમે જાતે ટ્રાય કરજો, એનો સ્ક્રીનશોટ લઈ લેજો. અને કાલે કોઈએ ડિસ્કસ નથી કર્યું, આઈ થિંક ક્વેશ્ચનના મને કોઈ આન્સર પણ નથી મોકલ્યા. તો પ્લીઝ એવું ના કરશો, નહીં તો પછી આપણને થોડું મને પણ એમ થશે કે હું એકલો શું કામ ભણાવું, કારણ કે આપણી પાસે એવું નથી કે 1000 માણસ અત્યારે લાઈવની અંદર ભણી રહ્યા છે તેની અંદરથી 100 જણા નહીં ભણે તો ચાલશે, બરાબર છે. 20-30 જણા હોય છે એની અંદરથી પણ જો કોઈ ક્વેશ્ચન નહીં કરે, સોલ્વ નહીં કરે તો પછી કોઈ મિનિંગ નથી ભણાવવાનું, બરાબર છે. સો ઇટ્સ બેટર કે તમે થોડો ક્વેશ્ચન પ્રેક્ટિસ કરો અને પ્લસ સાથે સાથે ભણવાની તૈયારી રાખો. ઓકે, ચલો હવે વાત કરીએ આપણે PbCl2 અને PbBr2 લઈ લો. ચલો તો આની અંદર તમારે કહેવાનું છે કે આની અંદર તમારો ડાર્કેસ્ટ કલર કોનો હશે, બરાબર. ડાર્ક કલર કોનો હશે આનો ક્વેશ્ચન તમને આપું છું, અહીંયા તમે જાતે સોલ્વ કરજો. ડાર્ક કલર કોણ હશે એ તમારે જાતે સોલ્વ કરવાનું છે, બરાબર. તો એનો આન્સર તમે કરી નાખજો. એના પછી આપણે એક બીજો ક્વેશ્ચન કરાવું તમને, એ પણ તમે લખી દો. ઓકે, તો ક્વેશ્ચનની અંદર એવું છે તમારું કે SnCl4 અને SnCl2, બરાબર. આની અંદર આ જે તમારો SnCl4 છે એ તમારો વોલેટાઇલ લિક્વિડ છે, જ્યારે આ તમારો જે SnCl2 છે એ તમારો છે વ્હાઇટ સોલિડ. એનું કારણ શું છે? વ્હાઇટ સોલિડ. આ ટાઈપનો ક્વેશ્ચન પણ તમને આવી શકે છે. આ JDLE નો ક્વેશ્ચન છે, બરાબર. તો આમાંથી તમારો કોઈ ક્વેશ્ચન આવી શકે છે. તો આની અંદર તમારે સિમ્પલી શું કરવાનું છે, બરાબર. તો જુઓ સમજો, આ જે SnCl4 છે એની અંદર તમારો અહીંયા ચાર્જ કેટલો છે તમારો? +4. આની અંદર કેટલો છે તમારો? +2. એનાયન સેમ જ છે, અહીંયા તમારો 2 4 છે, મતલબ એનાયન તો સેમ જ છે. તો તમારો આન્સર શેનાથી થશે? તમારો સિમ્પલી મેટલ ઉપરથી થશે. તો ચાર્જ જેટલો વધુ હશે એટલું કોવેલેન્ટ કેરેક્ટર શું હશે તમારો? અહીંયા વધુ હશે. માટે અહીંયા શું થશે? ચાર્જ જેટલો વધુ એટલું કોવેલેન્ટ કેરેક્ટર વધુ. કોવેલેન્ટ કેરેક્ટર વધુ તો શું થઈ જશે તમારું? મેલ્ટિંગ પોઈન્ટ અથવા બોઇલિંગ પોઈન્ટ કેવું થઈ જશે? ઓછું. એટલા માટે આ વોલેટાઇલ લિક્વિડ છે, બરાબર. જ્યારે આની અંદર જુઓ ચાર્જ કેવો છે તમારો? ઓછો. ચાર્જ ઓછો તો તમારો આયોનિક કેરેક્ટર કેવું થઈ જશે? વધુ. આયોનિક કેરેક્ટર વધુ તો શું થઈ જશે તમારું? મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કેવું થઈ જશે તમારું? વધુ થઈ જશે. અને મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ કોનું વધુ હોય? જે સોલિડ હોય એના કમ્પેર ટુ લિક્વિડ, બરાબર. તો અહીંયા સિમ્પલી તમારો આન્સર શું આવશે? તો આન્સર તમારો આવશે આ જ, બરાબર. મતલબ આપણે સોલ્યુશન આપ્યું, આન્સર તો નથી આની અંદર, આપણે જસ્ટ એનું રીઝન આપ્યું, બરાબર. તો અહીંયા તમારો જે તમારો ક્વોલિટેટિવ ફઝાન્સ રૂલ છે એ તમારો કમ્પ્લીટ થાય છે. હવે અહીંયા આપણે જે સમજ્યા આયોનિક કેરેક્ટર અને કોવેલેન્ટ કેરેક્ટર. હવે ક્વેશ્ચનની અંદર તમારા પૂછાય છે કે તમારે આયોનિક કેરેક્ટરને ફાઇન્ડ આઉટ કરવાનું કે કેટલા ટકા તમારું આયોનિક કેરેક્ટર પ્રેઝન્ટ હશે. તો એના માટેનો એક સિમ્પલ ફોર્મ્યુલા છે, એ હું તમને લખાવું છું ફોર્મ્યુલા. એ ફોર્મ્યુલા લખી દો.
એના પછી તમે એના પરથી જે ક્વેશ્ચન હશે તમારું ડિસેમ્બર 2019નો આઈ થિંક ત્રીજો કે ચોથો ક્વેશ્ચન જ છે તે તમે સોલ્વ કરજો એનો આન્સરથી, બરાબર. અહીંયા લખી દો પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર, percentage ionic character is equal to फॉर्मूला છે 16 into delta En, delta En मतलब इलेक्ट्रोनेगेटिविटी डिफरेंस बिटवीन टू एटम प्लस 3.5 ફરીથી ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટી નો સ્ક્વેર અને બ્રેકેટ કમ્પ્લીટ કરી દો અને 12% કરી દો, બરાબર. ફરીથી બોલું છું અહીંયા તમને 16 ઇન્ટુ, કદાચ તમને અહીંયા નહીં દેખાતું હોય તમારું અહીંયા આશે એટલે લોગિન, અહીંયા જો ફરીથી બોલું છું 16 ઇન્ટુ ડેલ્ટા En પ્લસ 3.5 ઇન્ટુ ડેલ્ટા En સ્ક્વેર, બરાબર. જ્યાં ડેલ્ટા En નો મતલબ શું છે તમારું ડિફરન્સ બિટવીન ડિફરન્સ ઓફ ઇલેક્ટ્રોનેગેટિવિટી between two atoms, બરાબર. ક્વેશ્ચન ની અંદર સપોઝ માની લો તમને અહીંયા માની લો તમને A એટમ આપે છે, B એટમ આપે છે, આનું તમને કીધું છે કે આની ઇલેક્ટ્રોનેગેટિવિટી માની લો 2.5 છે, બરાબર, અને માની લો આની ઇલેક્ટ્રોનેગેટિવિટી 1.05 છે, બરાબર. હવે આનું તમારે પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર ફાઇન્ડ આઉટ કરવાનું, આ જ ક્વેશ્ચન મને એક્ઝેક્ટલી યાદ છે ત્યાં સુધી આ જ ક્વેશ્ચન હતો 2.5 અને અહીંયા M અને N એવું હતું કંઈક, મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું, અહીંયા M હતો અને N હતો અને બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી આપી હતી તમને અને આયોનિક કેરેક્ટર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હતું. ચલો આ ક્વેશ્ચનને આપણે ફાઇન્ડ આઉટ કરીએ કેટલો આવશે. તો જો આ ક્વેશ્ચનની અંદર તમને કેટલું આપ્યું છે, તમને M ની 2.5, N ની 1.05, તો જો 2.5 માંથી તમારે 1.05 માઇનસ કરી દેવાનું, તો એમાં તમારા આન્સર આવશે 1.45 આવશે, બરાબર. ચલો આપણે આનું કેરેક્ટર ગણીએ કેવી રીતે થશે. તો પર્સન્ટેજ આયોનિક કેરેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું થશે તમારું 16 ઇન્ટુ ડેલ્ટા En પ્લસ શું થશે 3.5 ઇન્ટુ ડેલ્ટા En સ્ક્વેર, બરાબર. આટલો આવી જશે ને 12%, ક્લિયર. હવે ડેલ્ટા ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ કેટલો આવ્યો આપણે 1.45, તો 16 ઇન્ટુ 1.45 પ્લસ 3.5 ઇન્ટુ 1.45 નો સ્ક્વેર અને 12%, બરાબર. હવે આને તમારે કેલ્ક્યુલેટરથી કરવાનું, બરાબર. હાલ તો હું તમને કેલ્ક્યુલેટરથી જસ્ટ કરીને તમને કહું તો આન્સર આવશે અહીંયા 2.323.2 પ્લસ અહીંયા તમારો આન્સર આવશે 1.45 નો સ્ક્વેર 1.45 ઇન્ટુ 3.5, તો અહીંયા આન્સર આવે મારો 7.36. હવે એને હું એડ કરું 23.2 ની અંદર તો મને આન્સર મળ્યો 30.55%, બરાબર. તો આની અંદર તમારો ઓપ્શનનો મને યાદ છે ત્યાર સુધી આનો કંઈક ઓપ્શન 28% આસપાસનો એક ઓપ્શન હતો, બરાબર. તો એવું જરૂરી નથી કે દરેક વાર તમને એક્ઝેક્ટ મેચ કરીને આપી દે, તો એની આસપાસનો જે આન્સર આવતો હોય ને એ તમારે મેચ કરવાનો, બરાબર. હવે તમને થશે સર તમે તો કેલ્ક્યુલેટર વાપર્યું, અમને ક્યાં કેલ્ક્યુલેટર મળવાનું છે, નથી મળવાનું, પણ આને સિમ્પલી શું કરવાનું તમારે 16 ગુણ્યા આ પ્રમાણે કરી દો. 16 ગુણ્યા અહીંયા કેટલા છે 1.45 છે, તો આને 1.5 તરીકે કન્સિડર કરી દો. એ જ પ્રમાણે અહીંયા તો 3.5 ઇન્ટુ આને પણ 1.5 તરીકે કન્સિડર કરી દો, સ્ક્વેર કરી દો, 1.5 ને કોમન લઈ લો, બરાબર. તો અહીંયા શું થશે 16 પ્લસ 3.5 ઇન્ટુ 1.5, બરાબર. તો અહીંયા શું થશે 1.5 ઇન્ટુ 16 પ્લસ 3.5 ને દોઢ ગણા કરો તો કેટલા થાય, તો 3.5 ઇન્ટુ 1.5 કરશો તો કેટલા થશે તમારા, તો જો 3.5 ના દોઢ ગણા તમે કરો તો કેટલા થશે 5 પોઈન્ટ આના ડબલ અડધા અને 3.5/2 કેટલા થશે, તો તમારા કંઈક કેટલા થશે 1.75 ની આસપાસ હશે અને 3.5 એની અંદર ઉમેરી દો દોઢ ગણા કરવા માટે, તો 5.25 જેવો કંઈક આન્સર આવશે, બરાબર. તો 5.25 આવશે. હવે 16 પ્લસ 5 21.25 ગુણ્યા 1.5 મતલબ આના પહેલા અડધા કરો તો આના અડધા કેટલા થશે, તો 20 ના અડધા 10 અને 1.25 ના અડધા કેટલા એટલે 1.2 પકડી લો ને તો કેટલા થશે 10.6 આના, તો 21.25 માં 10.6 ઉમેરી દો તો કેટલા આવશે, તો 21 10 31.6 અને 2 8 85, બરાબર. આટલો આન્સર આવે તમારે, બરાબર. આનાથી થોડો આગળ એટલે આનો જે જવાબ હોય ને તમને જે જવાબ મળે એનાથી તમારે ઓછામાં જવાનું, કારણ કે અહીંયા આપણે 1.5 લીધું હતું, બરાબર. તો આનાથી જે નીચે ઓપ્શન ક્લિયર હોય ને તો ઓપ્શનની અંદર તમને કંઈક 28% વાળો ઓપ્શન હતો, એક તમારે 34% વાળો હતો, તો અહીંયા જો આપણે વધુ વેલ્યુ લીધી છે તો અહીંયા તમારો આન્સર નીચું આવશે એટલે આ જ આવશે ક્લિયર,
બરાબર. મેં આ રીતે કર્યું હતું જે એક્ઝામની અંદર મેં ડિસેમ્બર 2019માં આપ્યું હતું, મેં આ રીતે કર્યું હતું. બરાબર છે. તો કેલ્ક્યુલેટર ના હોય ત્યારે તમારે આ રીતે એપ્રોક્સિમેશન મેથડનો યુઝ કરીને તમારે ફાઇનલાઇઝ કરવાનું રહેશે આન્સર. ક્લિયર? ઓકે. અને કદાચ તમને મેથેમેટિક્સમાં પ્રોબ્લેમ હોય તો આવો ક્વેશ્ચન આવે તો છોડી દેવાનું. બરાબર. બહુ એવું આપણે કંઈ જેટલા પણ ક્વેશ્ચન છે એની અંદર પૂરેપૂરા નથી લાવવાના. બરાબર. આ પ્રમાણે તમે ક્વેશ્ચન લીવ કરવો તો તમે લીવ કરી શકો. ક્લિયર? તો અહીંયા આપણું જે ફઝાન્સ રૂલનો જે તમારો જે પોર્શન છે તમારો જે અહીંયા એપ્લિકેશન પાર્ટ એ તમારો કમ્પ્લીટલી પૂરો થાય છે. આની અંદરથી મેં કંઈ જ કાપ્યું નથી, બધું જ તમને સમજાવ્યું છે. બરાબર. એટોમિક સ્ટ્રક્ચર આપણે આખું ચેપ્ટર ભણ્યા છે, એની અંદર કંઈ આપણે કટ નથી કર્યું. પીરિયોડિસિટી પણ આપણે આખું ચેપ્ટર ભણ્યા છે, એની અંદરથી પણ એવું નથી કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કરે છે. બરાબર. અને કેમિકલ બોન્ડિંગ અત્યારે જે ચાલી રહ્યું છે એ પણ આપણે ઓલમોસ્ટ આખું જ ચેપ્ટર ચાલી રહ્યું છે. બરાબર. તો આજે મેં આ ચેપ્ટર એટલા માટે હું તમને આખા ભણાવું છું કારણ કે આપણામાંથી મને ખબર છે ત્યાં સુધી આપણે જે સિચ્યુએશન એવી છે સ્ટુડન્ટની કે એમને બેઝિક્સ ક્લિયર નથી હોતા. તો બેઝિક્સ પહેલાં નહીં ભણાવીએ તો પછી એમને આગળ ખબર જ નહીં પડે. રાઈટ? તો બધાને આપણે કવર કરી શકીએ એ પ્રમાણે કરીએ. ક્લિયર? ક્લિયર. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણું તો વેલેન્સ બોન્ડ થિયરી. તો વેલેન્સ બોન્ડ થિયરીની અંદરથી કેટલાક કોન્સેપ્ટ છે હું તમને પહેલા કોન્સેપ્ટ ભણાવું. એની અંદર આપણે પોસ્ચ્યુલેટ ને બધું નથી જોતા, ડાયરેક્ટ આપણે જે ક્વેશ્ચન બેઝડ પ્રેક્ટિસ છે એના પર આવી જઈએ. બરાબર. તો નેક્સ્ટ ટાઇટલ લગાવી દો તમે વેલેન્સ બોન્ડ થિયરી. ટાઇટલ લગાવી દો વેલેન્સ બોન્ડ થિયરી. બરાબર. તો જો જી સેટની અંદર ઘણી વાર છે ને તમને સાયન્ટિસ્ટના નામ આપે છે, નામ પૂછી લે છે. તો આને લખી દો તમે ઇન્ટ્રોડ્યુસ્ડ બાય પાઉલિંગ એન્ડ સ્લેટર. ઇન્ટ્રોડ્યુસ્ડ બાય પાઉલિંગ એન્ડ સ્લેટર. આ ટાઈપનો ક્વેશ્ચન પણ આવી જાય. બરાબર. તમે બહુ આમ ફઝાન્સ રૂલને ભણી જાઓ ને પછી ક્વેશ્ચન આવો પૂછી લે સાયન્ટિસ્ટનું નામ તો ફસાઈ જાઓ. ક્લિયર? તો આની અંદર સિમ્પલી શું કહે છે, તમને આખી થિયરી નથી સમજાવતો, જસ્ટ એટલું કહું કે કોઈ પણ પ્રકારનો બોન્ડિંગ થાય તો એની અંદર શું થાય, તમારી ઓર્બિટલ ઓવરલેપ કરે. ફોર એક્ઝામ્પલ માનો એસ ઓર્બિટલ ઓવરલેપ કરે છે, એ જ પ્રમાણે માની લો આ પી ઓર્બિટલ ઓવરલેપ કરે છે. માની લો તમારી આ પ્રમાણે સાઇડવેઝ ઓવરલેપિંગ થાય તો પાઈ બોન્ડ બને. આ બધી વસ્તુ આઈ હોપ કે તમને ખબર હશે. બરાબર છે. નહીં ખબર હોય તો આમ રિયલી વેરી સોરી કે આપણી જોડે એટલો ટાઈમ નથી કે આ બધી વસ્તુ એક્સપ્લેન કરી શકીએ. બટ આના કોન્સેપ્ટ ઉપરથી હું તમને સમજાવું ક્વેશ્ચન કેવી રીતે આવશે. બરાબર. તો ટાઇટલ લગાવી દીધું હોય તમે તો હવે તમે એના પ્રેક્ટિસ માટેના સમજો. જો કોઈ પણ બોન્ડ માની લો મારી જોડે એ પ્રેઝન્ટ છે અને માની લો એની સાથે મારી બી જોડે બોન્ડિંગ થાય છે. તો અકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી શું કહે છે, આ જે પણ તમારું બોન્ડિંગ છે કેવી રીતે થશે, તો આ જે તમારું બોન્ડ બનશે એ તમારું ઓર્બિટલના ઓવરલેપિંગથી બનશે. બરાબર. ધેટ મીન્સ શું કહે છે, ફોર એક્ઝામ્પલ માની લો અહીંયા મારી જોડે એક એસ ઓર્બિટલ છે, આ એની એસ ઓર્બિટલ છે, માની લો અહીંયા તમારા બીની એસ ઓર્બિટલ છે. બરાબર. તો અકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી શું કહે છે કે તમારી જે બી હશે એની ઓર્બિટલની અંદર એક હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોન હોવો જોઈએ અને એની ઓર્બિટલની અંદર પણ એક હાફ ફિલ્ડ ઓર્બિટલ હોવો જોઈએ, એક હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોન હોવો જોઈએ તમારું, અને ઓર્બિટલની અંદર એક ઇલેક્ટ્રોન હોવો જોઈએ, અને બંને કેવા ઓપોઝિટ સ્પિનમાં હોવા જોઈએ, ને પછી એમની વચ્ચેનું શું થશે, ઓવરલેપિંગ થશે ને એમની વચ્ચે પછી ત્યાં બોન્ડિંગ તમને જોવા મળશે. બરાબર. તો આ જે બોન્ડિંગ છે એ તમારો કોના પર ડિપેન્ડ છે, તો આ જે તમારી બોન્ડ છે જેની બોન્ડ સ્ટ્રેન્થ હશે, તમારી બોન્ડ સ્ટ્રેન્થ કોના પર ડિપેન્ડ કરશે, બોન્ડ સ્ટ્રેન્થ તમારી કોના પર ડિપેન્ડ કરશે, તો જેટલું વધુ ઓવરલેપિંગ થયું હશે. ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે આ પ્રમાણે એક ઓવરલેપિંગ આવું થયું છે. બરાબર. બીજું ઓવરલેપિંગ આવું થયું છે એકદમ વધુ, અને ત્રીજું ઓવરલેપિંગ તો એકદમ આવું થઈ ગયું છે. બરાબર. આ ગાઢ મિત્રતા કહેવાય. આ જે થયું ને ઓવરલેપિંગ મતલબ મિત્રતા. બરાબર. નોર્મલ લેંગ્વેજમાં સમજાતું તો આપણે એવું કહી શકીએ જેટલું ઓવરલેપિંગ તમારું વધુ હશે એટલું જ તમારું બોન્ડ કેવો હશે, મજબૂત હશે. બરાબર. તમે બે મિત્રો હો તો તમારું વચ્ચે બોન્ડિંગ સારું ક્યારે હોય, જ્યારે તમારું ઓવરલેપિંગ સારું હોય ત્યારે, તમારી થિંકિંગ મેચ થતી હોય ત્યારે. તો અહીંયા સિમ્પલી આપણે એવું કહી શકીએ કે જેટલું ઓવરલેપિંગ તમારું વધુ હશે એટલી જ તમારી જે બોન્ડ સ્ટ્રેન્થ છે એ કેવી હશે, તમારી વધુ હશે. હવે બોન્ડ સ્ટ્રેન્થ વધુ હોય, બરાબર, તો આપણે આને જલ્દી ના તોડી શકીએ. ધેટ મીન તમારી જે બોન્ડને તોડવા માટે જે એનર્જી છે, તમારી બોન્ડ એનર્જી એ કેવી થઈ જશે, તમારી વધુ થઈ જશે. બરાબર. હવે બોન્ડ એનર્જી ક્યારે વધુ હશે, બરાબર, બોન્ડ એનર્જી ક્યારે વધુ હશે, જ્યારે તમારી બોન્ડ લેન્થ નાની હશે ત્યારે. બોન્ડ લેન્થ નાની હશે ત્યારે. બોન્ડ લેન્થ ક્યારે નાની હશે. ફોર એક્ઝામ્પલ માની લો તમારો આવડો એક બોન્ડ છે, માની લો એક બોન્ડ આ છે. બરાબર. અહીંયા જો બોન્ડ લેન્થ વધુ તો આ બોન્ડ ઇઝીલી તૂટી જશે. આ બોન્ડ લેન્થ નાની તો આ ઇઝીલી નહીં તૂટે. ક્લિયર? તો આ દરેક વસ્તુને આપણે એક કોન્સેપ્ટની અંદર સમજીએ. આ જસ્ટ મેં તમને સમજાવ્યું તમારા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. જ્યારે આ દરેક વસ્તુ છે ને આપણે જો ક્વેશ્ચન બેઝડ વસ્તુ સમજવા જઈએ તો કોન્સેપ્ટ આપણે લખી દો સિગ્મા ક્લાઉડ કોન્સેપ્ટ.
તો એ કોન્સેપ્ટનો પણ આપણે યુઝ કરીએ અને સમજીએ કે આપણે ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનો. પછી આનો તમને એક ક્વેશ્ચન પણ આપીશ, બરાબર. તો અકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી, તો એક્સટેન્ટ ઓફ ઓવરલેપિંગ, જેટલું તમારું ઓવરલેપિંગ વધુ હશે, એક્સટેન્ટ ઓફ ઓવરલેપિંગ જેટલું તમારું વધુ હશે, બરાબર, એટલી જ તમારી સ્ટ્રેન્થ ઓફ અ બોન્ડ અથવા બોન્ડ સ્ટ્રેન્થ કેવી હશે, તમારી બોન્ડની મજબૂતાઈ કેવી હશે, વધુ હશે. તો બોન્ડ સ્ટ્રેન્થ કેવી હશે, તમારી વધુ હશે. હવે બોન્ડ સ્ટ્રેન્થ વધુ હશે તો બોન્ડને તોડવા માટે જે એનર્જીની જરૂર પડશે તમારી, બોન્ડ એનર્જી, તો બોન્ડ એનર્જી પણ કેવી હશે, તમારી વધુ હશે. બોન્ડ એનર્જી વધુ હશે, બરાબર. તો તમારો જે બોન્ડ છે ને એ લાંબો હશે તો જ એની સોરી બોન્ડ ટૂંકો હશે તો કેવી હશે, તમારી બોન્ડ એનર્જી વધુ હશે. તો તમારી બોન્ડ લેન્થ કેવી હોવી જોઈએ, નાની હોવી જોઈએ, બરાબર. તો સિમ્પલી જુઓ, માની લો તમારો અહીંયા ઓવરલેપિંગ છે, બરાબર, અને હવે માની લો અહીંયા ઓવરલેપિંગ છે. આ ઓવરલેપિંગ વધારી દીધું, તો ઓવરલેપિંગ વધાર્યું તો અહીંયા એ અને બી હજુ નજીક આવે એકબીજાની, બરાબર. પહેલા થોડા દૂર હતા, હવે હજુ નજીક આવે. તો આપણે એવું કહી શકીએ કે ઓવરલેપિંગ જેટલું વધુ હશે એટલી તમારી બોન્ડ લેન્થ કેવી થઈ જશે, નાની થઈ જશે, બરાબર. તો આ પૂરેપૂરા ક્લાઉડ કોન્સેપ્ટનો આપણે યુઝ કરવાનો છે અને આ ક્લાઉડ કોન્સેપ્ટનો યુઝ કરીને આપણે ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ક્લિયર? ઓકે, લખી દો ફટાફટ, હું તમને 5 સેકન્ડ આપું છું. ઓકે, આઈ હોપ કે તમે લખી દીધું હશે, રાઈટ. ચલો, હવે આના બેઝડ એક તમને ક્વેશ્ચન આવેલો છે, કોઈક જગ્યાએ હું તમને એક ક્વેશ્ચન સમજાવું. તો ક્વેશ્ચનની અંદર શું છે, જુઓ, તમને આપેલું છે HF, HCl, HBr અને HI, બરાબર. આની અંદર તમને પૂછ્યું છે કે આની અંદર બોન્ડ એનર્જી હાઈએસ્ટ કોની હશે, બોન્ડ એનર્જીનો ઓર્ડર, બોન્ડ એનર્જી તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે. કેવી રીતે કરશો? બોન્ડ એનર્જી આવી, ધેટ મીન તમારી બોન્ડ જેટલો, બોન્ડ જુઓ, બોન્ડ એનર્જી ક્યારે, તો બોન્ડ જેટલો, બોન્ડ લેન્થ જેટલી નાની હશે તમારી, બોન્ડ લેન્થ જેટલી નાની હશે, ધેટ મીન તમારી બોન્ડ જેટલો નાનો હશે એટલી જ બોન્ડ સ્ટ્રેન્થ કેવી હશે, મજબૂત હશે. બોન્ડ સ્ટ્રેન્થ કેવી હશે, તમારી મજબૂત હશે. બોન્ડ સ્ટ્રેન્થ મજબૂત, તો સિમ્પલી શું થશે તમારું, તો અહીંયા તમારી બોન્ડ એનર્જી પણ વધુ જશે તમારી. તો બોન્ડ એનર્જી કેવી થઈ જશે તમારી, અહીંયા વધુ થઈ જશે, બરાબર. એક આ ક્લાઉડ કોન્સેપ્ટ તમને ખબર છે. બોન્ડ એનર્જી ક્યારે ટૂંકી હોય, જ્યારે એક્સટેન્ટ ઓફ ઓવરલેપિંગ વધુ હોય, એક્સટેન્ટ ઓફ ઓવરલેપિંગ, જ્યારે વધુ હશે, જ્યારે તમારું ઓવરલેપિંગ વધુ હશે તમારે, ત્યારે શું થશે તમારું, તો બોન્ડ એનર્જી ઓવરઓલ શું થઈ જશે, ડાયરેક્ટ વધી જશે. તો અહીંયા લખી દો બોન્ડ એનર્જી વધુ હશે. આ કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો ક્વેશ્ચન તમે આરામથી કરશો. હવે તમારે જસ્ટ જોવાનું શું, ઓવરલેપિંગ શેમાં વધારે છે. તો અહીંયા જો હાઇડ્રોજનની જોડે તમારું શું હોય, s ઓર્બિટલ પ્રેઝન્ટ હોય, તમારી 1s ઓર્બિટલ. આની અંદર કઈ ઓર્બિટલ હશે, તમારી 2p ઓર્બિટલ. અહીંયા તમારી 1s, અહીં તમારી 3p, 1s 4p, 1s 5p, બરાબર. તો જો જેમ જેમ આપણા મેં તમને ફર્સ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું હતું, આપણું જે ક્વોન્ટમ નંબર વાળું ચેપ્ટર હતું એટોમિક સ્ટ્રક્ચર, તો એની અંદર મેં તમને એક વસ્તુ સમજાવી હતી, યાદ કરો કે જેમ જેમ તમારી જે તમારું શું કહેવાય, પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર તમારો જેમ જેમ વધશે, પ્રિન્સિપાલ ક્વોન્ટમ નંબર તમારો જેમ જેમ વધશે એમ એમ શું થશે તમારી, તો સાઇઝ વધશે તમારી ઓર્બિટલની, બરાબર. તો જો 1s અહીંયા હતું તમારું, હવે માની લો તમારી p અહીંયા છે, તો આ એક તમારી નાની ઓર્બિટલ છે p. પછી શું થશે, 1s તો એવડો જ રહેવાનો, પણ હવે p ની સાઇઝ વધી જશે આ પ્રમાણે, બરાબર. તો અહીંયા p વધી જશે તો આનું ઓવરલેપિંગ સારું નહીં થાય. હવે s તો એવડો ને એવડો છે, પણ p કેવો થઈ ગયો, હજુ મોટો થઈ ગયો આ પ્રમાણે. તો જેમ જેમ તમે ટોપ ટુ બોટમ જશો, અહીંયા તમે ટોપ ટુ બોટમ જશો એમ શું થશે, તો p ઓર્બિટલની સાઇઝ વધી જશે, અને p ઓર્બિટલની સાઇઝ વધી જશે તો તમારો આ જે s હશે ને, હવે સારું ઓવરલેપિંગ નહીં કરી શકે આની સાથે. બંનેની સાઇઝ જો ઓલમોસ્ટ સિમિલર હોય તો ઓવરલેપિંગ તમારું સારું થાય, પણ એક નાનું ને એક મોટું હોય તો ઓવરલેપિંગ સારું ના થાય. તો અહીંયા સિમ્પલી શું હશે, તો અહીંયા તમારું ઓવરલેપિંગ લેફ્ટ ટુ રાઈટ જશો તમારું, તો ઓવરલેપિંગ શું થશે તમારું, એક્સટેન્ટ ઓફ ઓવરલેપિંગ શું થશે તમારું, અહીંયા ડિક્રીઝ થતું જશે.
અને જો એક્સટેન્ટ ઓફ ઓવરલેપિંગ તમારું ડિક્રીઝ થાય તો સિમ્પલી તમારી જોડે શું થશે, એક્સટેન્ટ ઓવરલેપિંગ ડિક્રીઝ થાય તો તમારી બોન્ડ એનર્જી પણ કેવી હશે, તમારી ડિક્રીઝ થશે. તો અહીંયા બોન્ડ એનર્જી પણ શું થશે, તમારી બોન્ડ એનર્જી પણ શું થશે, તમારી ડિક્રીઝ થઈ જશે. ધેટ મીન હાઈએસ્ટ બોન્ડ એનર્જી ક્યાં આવશે, તો અહીંયા આવશે. શું હશે, તમારી હાઈએસ્ટ બોન્ડ એનર્જી. હાઈએસ્ટ બોન્ડ એનર્જી. જો કેટલો મસ્ત મજાનો કોન્સેપ્ટ હતો. બધા જ કોન્સેપ્ટ ક્લિયર હોય, ક્વેશ્ચનની અંદર કશું જ ગોખવાનું નથી. જસ્ટ તમારો કોન્સેપ્ટ ક્લિયર રાખશો ને, આરામથી થઈ જશે દરેક વસ્તુ. ક્લિયર? લખી દઉં, હું તમને બીજી 10 સેકન્ડ આપું છું. ચલો, હવે આ તો સમજ્યા આપણે જે વેલેન્સ બોન્ડ થિયરીનું સમજ્યા હતા. અને જો તમારે હજી સેટ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરો તમે, તો ક્વેશ્ચનમાં તમારે હાઇબ્રિડાઇઝેશનના અને શેપ્સ ઓફ મોલિક્યુલના ક્વેશ્ચન વધુ આવે છે. પ્લસ નંબર ઓફ એની અંદર તમારા જ્યોમેટ્રી ફાઇન્ડ આઉટ કરવાની, શેપ ફાઇન્ડ આઉટ કરવાના, લોન પેર ફાઇન્ડ આઉટ કરવાના, પ્લસ સાથે સાથે તમને બોન્ડ એંગલ ફાઇન્ડ આઉટ કરવાના, એ બધા જ ક્વેશ્ચન આવતા હોય છે, બરાબર. અને એના પછી તમારા મોલિક્યુલર ઓર્બિટલ થિયરીના ક્વેશ્ચન આવતા હોય છે. તો આ તમારા મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે, રાઈટ. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ, તો એની અંદર આપણે હાઇબ્રિડાઇઝેશનનો કોન્સેપ્ટનો યુઝ કરીએ. ક્લિયર? તો હાઇબ્રિડેશન એક્ઝેક્ટલી છે શું? આઈ હોપ કે તમને હાઇબ્રિડેશન શું છે ખબર હશે. તો આપણે ડિરેક્ટલી ટુ ધ પોઈન્ટ વાત કરીએ, બરાબર. તો જો ટાઇટલ લગાવી દો તમે સૌથી પહેલા હાઇબ્રિડાઇઝેશન. ટાઇટલ લગાવી દો હાઇબ્રિડાઇઝેશન. 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 તો હાઇબ્રિડાઇઝેશનની અંદર જો તમે સિમ્પલી વાત કરવામાં આવે તો હાઇબ્રિડેશનમાં શું હોય, તમારી એક ઓર્બિટલ અને બીજી ઓર્બિટલ બધે ભેગી થાય અને પછી ફરીથી એક નવી હાઇબ્રિડ ઓર્બિટલ જનરેટ કરે અને એને કહીએ છીએ આપણે હાઇબ્રિડાઇઝેશન. સિમ્પલ છે. તો આપણા હાઇબ્રિડાઇઝેશન કેટલા પ્રકારના છે? તો એક છે તમારું sp હાઇબ્રિડેશન, પછી sp2 જે આપણે જનરલી યુઝ કરતા હોય છે, પછી તમારું sp3, પછી તમારું sp3d, sp3d2, sp3d3. તો જનરલી આપણે આટલા હાઇબ્રિડેશનનો મોસ્ટ કોમનલી યુઝ કરતા હોય છે. તો એના રિલેટેડ એની જ્યોમેટ્રી કઈ હોય, તો sp હાઇબ્રિડેશન હશે તો એની જ્યોમેટ્રી કઈ હશે, તમારી લિનિયર હશે. આ બધું તમને ખબર જ હશે. ના ખબર હોય એ વ્યક્તિઓ નોટ કરી લે. sp2 હશે તો શું હશે, તમારું ટ્રાયગોનલ પ્લેનર. કેવું હશે તમારું? ટ્રાયગોનલ પ્લેનર. ટ્રાયગોનલ પ્લેનર. sp3 હશે તો શું હશે, તમારું ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ. sp3d હશે તો શું હશે, તમારું ટ્રાયગોનલ. ટ્રાયગોનલ બાય પિરામિડલ. ટ્રાયગોનલ બાય પિરામિડલ, બરાબર. sp3d2 હશે તો શું હશે, તમારું ઓક્ટાહેડ્રલ. ઓક્ટાહેડ્રલ. અને sp3d3 હશે તમે તો શું થશે, તમારું પેન્ટાગોનલ. પેન્ટાગોનલ. પેન્ટાગોનલ બાય પિરામિડલ, બરાબર. હવે આના શેપ તમને દેખાવમાં કેવો હોય, ના તો નામ કહી દીધું, તો આ પ્રમાણે છે. અહીંયા એ બી, આને કેવો છે, તમારો લિનિયર, બરાબર. ટ્રાયગોનલ કેવો છે તમારો, આ પ્રમાણે. માની લો બી છે, અહીંયા તમારો એ એ એ, આને કહેવાય તમારો ટ્રાયગોનલ પ્લેનર. ટેટ્રાહેડ્રલ કોને કહેવાય, તો એ, પછી અહીંયા તમારો બી 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 અને ઉપર તમારો બી, તો આને કહેવાય ટેટ્રાહેડ્રલ. ટ્રાયગોનલ બાય પિરામિડલ કોને કહેવાય, માની લો અહીં તમારો બી એ એ એ, ત્રણ એક પ્લેનમાં હશે, એક તમારો ઉપર અને એક તમારો નીચે. ઓક્ટાહેડ્રલ કોને કહેવાય, તો આની અંદર શું હશે, તમારા ચાર એક પ્લેનમાં હશે આ પ્રમાણે. એ એ એ એ અને ઉપર તમારો એક એ હશે ને એક તમારો નીચે હશે. અને પેન્ટાગોનલ બાય પિરામિડલમાં શું હશે, તો પાંચ તમારા એક જ પ્લેનમાં હશે આ પ્રમાણે. પાંચ તમારા એક જ પ્લેનમાં હશે અને એક તમારું ઉપર હશે ને એક તમારું નીચે હશે આ પ્રમાણે. એક એ તમારું ઉપર હશે અને એક એ તમારું નીચે હશે. તો આને કહેવાય તમારું પેન્ટાગોનલ બાય પિરામિડલ સ્ટ્રક્ચર, બરાબર. હવે જો તમારી નોર્મલ ક્લાસિકલ મેથડ છે તમારી હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરવાની બોક્સ ડાયાગ્રામની મદદથી. આઈ હોપ કે તમે બીએસસીમાં ભણ્યા હશો. નહીં ભણ્યા હોય તો પણ કંઈ વાંધો નથી, જરૂરી નથી, બટ એ તમારા કોન્સેપ્ટને બિલ્ડ કરશે કે એક્ઝેક્ટલી હાઇબ્રિડેશન કેવી રીતે થાય છે, બરાબર. તો જેની આપણે વીબી થિયરીની મદદથી આપણે જે હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરતા હતા બોક્સ ડાયાગ્રામની મદદથી,
પણ જો તો કદાચ તમને ખબર ના હોય તો આપણે શોર્ટ જે ફોર્મ્યુલા આવે છે હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરવાના, એની મદદથી આપણે ડાયરેક્ટ હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરી દઈએ, જેની મદદથી આપણને એક્ઝામમાં બેનિફિટ થાય અને ઇઝીલી આપણે એક્ઝામની અંદર સારો સ્કોર કરી શકીએ મિનિમમ ટાઈમની અંદર. બરાબર, તો ટાઇટલ લગાવી દો, હાઉ ટુ ફાઇન્ડ હાઇબ્રિડાઇઝેશન. હાઉ ટુ ફાઇન્ડ હાઇબ્રિડાઇઝેશન. આપણે હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું? તો એના માટે જુદી જુદી મેથડ છે. જ્યારે તમને સ્ટ્રક્ચર આપ્યું હોય તો તમે અલગ મેથડથી યુઝ કરી શકો, જ્યારે તમને ઓનલી ફોર્મ્યુલા આપ્યો હોય તો પણ તમે અલગ મેથડથી યુઝ કરી શકો. બરાબર, તો એની અંદર આપણે 1 by 1 મેથડ્સનો યુઝ કરીએ. તો એની અંદર ફર્સ્ટ મેથડ કરીએ કે જેની અંદર તમને ઓલરેડી મેથડ 1 ની અંદર આપણે શું કરીએ, જેની અંદર તમને સ્ટ્રક્ચર આપેલું હોય. અહીંયા લખી દો વેન સ્ટ્રક્ચર ઇઝ ગિવન. વેન સ્ટ્રક્ચર ઇઝ ગિવન, જ્યારે તમને સ્ટ્રક્ચર આપેલું હોય ત્યારે. બરાબર, તો એ વાક્યમાં શું કરશો, તો એનું તમે સ્ટેપ 1 લખી દો. તમારું સ્ટેપ 1 શું છે? તો સ્ટેપ 1 પ્રમાણે તમારે કાઉન્ટ લખી દો. સ્ટેપ 1 પ્રમાણે કેલ્ક્યુલેટ ઝેડ વેલ્યુ. કેલ્ક્યુલેટ ઝેડ વેલ્યુ. તમારે ઝેડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ઝેડ વેલ્યુ માટેનો એક ફોર્મ્યુલા છે, એ જરા ફોર્મ્યુલા તમે લખી દો. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ સિગ્મા બોન્ડ અરાઉન્ડ ધી સેન્ટ્રલ એટમ. જે તમારો સેન્ટ્રલ એટમ હશે એની આસપાસ જેટલા પણ સિગ્મા બોન્ડ હશે એને કેવા હશે? તમારા સિગ્મા બોન્ડ. એ સિગ્મા બોન્ડ તમારે ફાઇન્ડ આઉટ કરવાના. પ્લસ એની સાથે સાથે તમારા જે લોન પેર હશે, નંબર ઓફ લોન પેર ઓન સેન્ટ્રલ એટમ. તો એ પણ તમારે કરવાનું અને બંનેનું તમારે સમ કરવાનું અને જે તમને આન્સર આવશે એ તમારી થશે ઝેડ વેલ્યુ. બરાબર, તો હું તમને એક ઝેડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીને આપું, એની મદદથી તમારે બાકીના ક્વેશ્ચનની અંદર પણ સમજવાનું હું કેવી રીતે કરું છું. બરાબર, તો હું તમને સિમ્પલી એક ક્વેશ્ચન આપું, એની અંદર NH3 છે. તમે તમારી નોટ્સની અંદર NH3 લખો અને એના માટે ઝેડ વેલ્યુ તમે જાતે ફાઇન્ડ આઉટ કરો. બરાબર, 10 સેકન્ડ આપું છું તમને NH3 ના ઝેડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. વિચારો એનો આન્સર શું આવશે, અને જો ઈ પોસિબલ હોય તો કોમેન્ટ સેક્શનમાં બોલો. બરાબર, બટ કોમેન્ટ સેક્શન મને નહીં દેખાય, તો સિમ્પલી તમે એની અંદર ટાઈપ કરી શકો છો. ઓકે, તો NH3 માટે આપણે કરીએ. એક્ઝામ્પલ નંબર 1 લખી દો આ પ્રમાણે. એક્ઝામ્પલ નંબર 1 NH3. બરાબર, તો NH3 ની અંદર આપણે ફાઇન્ડ આઉટ કરીએ ઝેડ વેલ્યુ. તો જુઓ, Z ઇઝ ઇક્વલ ટુ સેન્ટ્રલ એટમ કોણ છે તમારો? નાઇટ્રોજન. હા, આની અંદરથી તો કદાચ કોઈ સ્ટુડન્ટને એવો પ્રોબ્લેમ હોય કે સર સેન્ટ્રલ એટમ કેવી રીતે ડિસાઇડ કરવું? તો જે મિનિમમ નંબર હોય, જે ઓછામાં ઓછા નંબર હોય એ સેન્ટ્રલ એટમ હોય. બરાબર, તો જો 3 હાઇડ્રોજન છે, 1 નાઇટ્રોજન મતલબ મિનિમમ છે. બરાબર, તો એની અંદર થશે તમારું કે જે તમારું હશે તો અહીંયા જેની સંખ્યા ઓછી હશે તમારો સેન્ટ્રલ એટમ થશે. તો અહીંયા તમારો નાઇટ્રોજન છે, તો નાઇટ્રોજનના કેટલી આસપાસ છે તમારા સિગ્મા બોન્ડ? તો સ્ટ્રક્ચર તમને આપેલું હોય આ પ્રમાણે, તો એ વાકેસમાં તમે આ મેથડનો યુઝ કરવાનો. બરાબર, તો સ્ટ્રક્ચરમાં તમને આપી દીધું છે, આ ટાઈપનું સ્ટ્રક્ચર છે. બરાબર, હવે તમે ફાઇન્ડ આઉટ કરો સિગ્મા બોન્ડ કેટલા છે. તો અહીંયા જો 1 2 3 સિગ્મા બોન્ડ પ્રેઝન્ટ છે, પ્લસ લોન પેર કેટલા છે? 1. બરાબર, આ પેર ગણવાની, ના કે ઇલેક્ટ્રોન. રાઈટ, તો અહીંયા કેટલા થઈ ગયા? તમારી ઝેડ વેલ્યુ 4 આવી ગઈ. તો આ પ્રમાણે તમારે ઝેડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. એ જ પ્રમાણે માની લો કે તમને H2 આપ્યું છે. બરાબર, માની લો તમને H2 આપ્યું છે, તો આ H2 ની અંદરથી તમારે શું કરવાનું છે? તો તમારે અહીંયા ઝેડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. કેવી રીતે કરશો? તો જુઓ કે આ સેન્ટ્રલ એટમ કોણ છે? ઓક્સિજન. સિગ્મા બોન્ડ કેટલા? 1 2 2 લખી દો. લોન પેર કેટલા? એક પેર આયરી મતલબ કેટલા થઈ ગયા તમારા? 2. તો કે તમારો ફાઇનલ આન્સર કેટલો આવ્યો તમારો? 4. તો અહીંયા તમારી ઝેડ વેલ્યુ કેટલી આવી ગઈ? તમારી 4 આવી ગઈ. તો સ્ટ્રક્ચરની મદદથી તમે ફાઇન્ડ આઉટ કરી શકો કે ઝેડ વેલ્યુ કેટલી આવી ગઈ. ક્લિયર? ઓકે, હવે સપોઝ માની લો કે તમારી જે ઝેડ વેલ્યુ છે એ તમને આપેલી છે હવે, અથવા તમે કાઉન્ટ કરી, તો એની મદદથી તમે કેવી રીતે કરી શકો? તો ઝેડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કર્યા પછી પણ તમારે કેટલીક વસ્તુ યાદ રાખવાની છે કે ઝેડ વેલ્યુ કઈ હશે ત્યારે કયું હાઇબ્રિડેશન આવશે. તો જ્યારે તમારી ઝેડ વેલ્યુ Z ઇઝ ઇક્વલ ટુ, જ્યારે તમારી ઝેડ વેલ્યુ 2 હોય, તમારી 3 હોય, 4 હોય, 5 હોય અથવા 6 હોય, તો એવા કેસની અંદર શું થશે? તો ઝેડ વેલ્યુ જ્યારે તમારી 2 હશે ત્યારે શું થશે? તમારું અહીંયા લિનિયર આવશે, લિનિયર જ્યોમેટ્રી. બરાબર છે, જ્યોમેટ્રી અને શેપ વચ્ચેનું શું ડિફરન્સ છે?
એ પછી તમને કહું. તો લિનિયર જ્યોમેટ્રી હશે તમારી 3 હશે ત્યારે તમારે ટ્રાયગોનલ પ્લેનર જ્યોમેટ્રી આવશે. ટ્રાયગોનલ પ્લેનર મતલબ કયું હાઇબ્રિડેશન થઈ ગયું તમારું sp2, અહીંયા કયું થઈ ગયું તમારું sp3. 4 હશે ત્યારે ટેટ્રાહેડ્રલ મતલબ sp3 હાઇબ્રિડેશન. 5 હશે ત્યારે શું હશે તમારું ટ્રાયગોનલ બાય પિરામિડલ. ધેટ મીન્સ શું થઈ ગયું તમારું sp3d હાઇબ્રિડેશન. અને જ્યારે તમારું 6 હશે ત્યારે શું થઈ તમારું ઓક્ટાહેડ્રલ મતલબ શું થઈ ગયું તમારું sp3d2. હવે આની સિમ્પલ તમને સમજાવું કેવી રીતે યાદ રાખવાનું. તો અહીંયા જો z વેલ્યુ કેટલી છે તમારી 2. અહીંયા કેટલી ઓર્બિટલ યુઝ થઈ તો એ જો એક s એક p મતલબ 2 ઓર્બિટલ યુઝ થઈ. તો સિમ્પલી જો z = 2 તો 2 ઓર્બિટલ, z = 3 તો અહીંયા જો 3 ઓર્બિટલ, z = 4 તો અહીંયા 4 ઓર્બિટલ, 5 તો અહીંયા 5 ઓર્બિટલ, અહીંયા 6 તો 6 ઓર્બિટલ. બસ એ રીતે યાદ રાખી દેવાનું કે જેટલી ઓર્બિટલ યુઝ થાય એટલી તમારી z વેલ્યુ આવશે. અને હાઇબ્રિડેશન તમને ખબર હશે તો જ્યોમેટ્રી પણ તમારી ખબર હશે કેવી રીતે આવશે. તો સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? ઓકે. તો હવે આપણે એક એક્ઝામ્પલ કરીએ, મતલબ એક નહીં આપણે ઘણા બધા કરીએ. આજે 8-10 એક્ઝામ્પલ કરી નાખીએ તો આપણને એકદમ ક્લિયર કટ આઈડિયા આવી જાય કે આપણે હાઇબ્રિડેશન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાનું. બરાબર છે? તો ટાઇટલ લગાવી દો એક્ઝામ્પલ્સ. તો એક્ઝામ્પલ્સની અંદર તમને હું 1 બાય 1 એક સ્ટ્રક્ચર આપી દઉં છું તમને. તો સ્ટ્રક્ચર 1 આપી દઉં છું SO3 આ પ્રમાણેનું. SO3 નું તમને સ્ટ્રક્ચર આપેલું છે અને આની અંદર તમારે હાઇબ્રિડાઇઝેશન પ્લસ એની જ્યોમેટ્રી ફાઇન્ડ આઉટ કરવાની છે. બરાબર? સોરી. ઓકે, ચલો અહીંયા z વેલ્યુ આપણે ફાઇન્ડ આઉટ કરશું. કેટલી મળશે? તો z = સેન્ટ્રલ એટમની આસપાસ જેટલા પણ સિગ્મા બોન્ડ હોય એ. હવે અહીંયા એક વસ્તુ નોટ કરી દો કે અહીંયા તમારા 2 બોન્ડ દેખાય છે તો આની અંદર તમારો એક બોન્ડ શું હશે સિગ્મા હશે, એક પાઈ હશે. તો એના પહેલા તમને સમજાવી દઉં. તો માની લો a છે, b છે. એક બોન્ડ હશે તો સિગ્મા, 3 બોન્ડ હશે, બીજો બોન્ડ હશે તો પાઈ, ત્રીજો બોન્ડ હશે તો પણ પાઈ, ચોથો બોન્ડ હશે તો ડેલ્ટા, 5મો બોન્ડ હશે તો પણ ડેલ્ટા. બરાબર? તો ટોટલ 5 બોન્ડ હોય તો લાસ્ટ 2 બોન્ડ કયા થઈ ગયા ડેલ્ટા, 2 બોન્ડ કયા થઈ ગયા પાઈ, એક બોન્ડ કયો થઈ ગયો સિગ્મા. આ બેઝિક કોન્સેપ્ટ છે બટ ઘણીવાર સ્ટુડન્ટને નથી ખબર હોતી. બરાબર? તો આ વસ્તુ તમે યાદ રાખજો. તો અહીંયા શું થઈ ગયું એક સિગ્મા એક પાઈ, એક સિગ્મા એક પાઈ, એક સિગ્મા એક પાઈ. આપણે z વેલ્યુ માટે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે સિગ્મા. તો કેટલા સિગ્મા બોન્ડ છે 1 2 3 તો 3 સિગ્મા બોન્ડ. બરાબર? હવે એ જ પ્રમાણે 3 સિગ્મા બોન્ડ થઈ ગયા. લોન પેર જુઓ તો આના પર લોન પેર તમને ક્યાં દેખાય છે નથી દેખાતા. તો z ની વેલ્યુ કેટલી મળી ગઈ તમને 3 મળી ગઈ. માટે અહીંયા તમારું હાઇબ્રિડાઇઝેશન કયું થયું હાઇબ્રિડાઇઝેશન. અહીંયા તમારું હાઇબ્રિડેશન થશે z = 3 મતલબ 3 ઓર્બિટલ યુઝ થવી જોઈએ. તો 3 ઓર્બિટલ શેમાં યુઝ થશે તમારી sp2 માં. ક્લિયર? આપણે જ્યોમેટ્રીને બધું આગળ સમજીએ કારણ કે જ્યોમેટ્રી અને શેપ વચ્ચેનો જે ડિફરન્સ છે તમને હાલ નહીં ખબર હોય એ પછી હું તમને સમજાવું એટલે તમને ઓવરઓલ આઈડિયા આવી જશે. ક્લિયર? ચલો H2O માટે જોઈએ એ જ પ્રમાણે. તો H2O માટે શું થશે તો અહીંયા જો તમારું H અહીંયા તમને લોન પેર આપેલા છે. z વેલ્યુ કેટલી આવશે ડાયરેક્ટ લખો 1 2 2 સિગ્મા 2 લોન પેર. કેટલા થઈ ગયા તમારા 4 હોય તો હાઇબ્રિડેશન કયું આવશે તમારું sp3 આવશે. બરાબર? એ જ પ્રમાણે NH3 માં પણ જુઓ. NH3 માં શું આવશે તો NH3 ની અંદર તમારું જુઓ 1 2 3 લોન પેર. તો z = 3 સિગ્મા પ્લસ લોન પેર કેટલા 1. તો ટોટલ કેટલા થઈ ગયા તમારા 4 થઈ ગયા આ પ્રમાણે. બરાબર? એ જ પ્રમાણે માની લો બીજું એક એક્ઝામ્પલ આપી દઉં. ફોર એક્ઝામ્પલ માની લો હું તમને આપી દઉં છું PCl5. બરાબર? આ પ્રમાણે તમને સ્ટ્રક્ચર બનાવીને આપી દઉં છું PCl5. બરાબર? તો જો આમાં બે આઈડિયા છે તમારો. એક તો તમને સ્ટ્રક્ચર જોઈને ખબર પડી જોઈએ કે આની અંદર કયું હાઇબ્રિડેશન હશે. તો અહીંયા જો આ કેવું છે તમારો ટ્રાયગોનલ બાયપિરામિડલ. બરાબર? ટ્રાયગોનલ બાયપિરામિડલમાં કયું હાઇબ્રિડેશન આવે sp3d. કદાચ તમને એ ના ખબર હોય તો z વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. z કેટલું આવશે તો કેટલા સિગ્મા બોન્ડ છે 1 2 3 4 5 5 સિગ્મા બોન્ડ છે. લોન પેર તમને ક્યાં દેખાય છે નથી દેખાતા. તો વેલ્યુ કેટલી આવી 5 હશે તો તમારું હાઇબ્રિડેશન કયું હશે તમારું sp3 અને d આવશે. બરાબર? તો આ તમારું ફાઇનલ હાઇબ્રિડેશન થઈ ગયું. ક્લિયર કોન્સેપ્ટ? રાઈટ.
હવે જો એક વસ્તુ અહીંયા તમારે નોટ કરવાની છે કે તમારે જે સિગ્મા બોન્ડ છે ઓનલી ને ઓનલી સેન્ટ્રલ એટમ સાથે જોડાયેલા હોય એ જ કન્સિડર કરવાના, એના સિવાયના તમારે કોઈ પણ પ્રકારના તમારે સિગ્મા બોન્ડને કન્સિડર કરવાના નથી. તો જો એ ટાઈપની ભૂલ ના થાય તમને, એટલા માટે હું તમને એક ક્વેશ્ચન કરાવું તો એનાથી તમારે ક્યારે એ ટાઈપની ભૂલ નહીં થાય. તો જુઓ માની લો મારી જોડે H2SO4 છે આ પ્રમાણેનું, બરાબર. H2SO4 નું સ્ટ્રક્ચર છે માની લો આ ટાઈપનું, બરાબર. આનું હાઇબ્રિડેશન મારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો કેવી રીતે થશે? ઝેડ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. કેટલા સિગ્મા બોન્ડ? જો 1 2 3 4. આ શું છે તમારો પાઈ, આ શું છે તમારો પાઈ. આ બંને સિગ્માને તમારે કાઉન્ટ નથી કરવાના. કેમ કે સેન્ટ્રલ એટમ તમારી અહીંયા છે તો એને અહીંયા કન્સિડર નથી કરવાના. આના સાથે જે જોડાયેલા છે એને જ કન્સિડર કરવાના. કેટલા સિગ્મા બોન્ડ થયા? 1 2 3 4. 4 સિગ્મા બોન્ડ. લોન પેર દેખાય છે તમને સલ્ફર ઉપર? સલ્ફર સિવાયના લોન પેર નહીં જોવાના, ઓનલી સલ્ફર ઉપર જ જોવાના સેન્ટ્રલ એટમ પર. ત્યાં પણ નથી તો 0. તો ઝેડ વેલ્યુ કેટલી આવી? 4. માટે H2SO4 નું હાઇબ્રિડેશન કયું હશે તમારું? sp3 આવશે. બરાબર. ઓકે, ચલો એ જ પ્રમાણે NO3 નું કરીએ આપણે. તો NO3 નું તમે જુઓ કેવી રીતે થશે. તો N ડબલ બોન્ડ O, અહીંયા O માઇનસ માઇનસ, અહીંયા તમારો પ્લસ. બરાબર. તો આ જે તમારું જે તમારું છે એને કેવી રીતે કરશો તમે સિમ્પલી? તો જો સિમ્પલી તમને અહીંયા જુઓ તો આની અંદર તમારો સેન્ટ્રલ એટમ કોણ છે? નાઇટ્રોજન. તો Z ઇઝ ઇક્વલ ટુ ઘણો પાઈ સિગ્મા બોન્ડ 1 2 અને 3. તો 3 મૂકી દો. લોન પેર દેખાય છે તમને? નથી દેખાતા, 0. તો Z ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 3. 3 હોય તો હાઇબ્રિડેશન કયું આવશે તમારું? sp2 આવશે. ક્લિયર? જો કેટલા સિમ્પલ આ જ ટાઈપના બેઠા ક્વેશ્ચન તમે જોશો જીસેટ ની અંદર. જીસેટ કઈ જ નથી, હું તમને કહું 1 મહિનો તો મોર ધેન ઇનફ છે. 1 મહિનો પણ નહીં, તમારી જો થોડી ઘણી સારી એવી પ્રિપરેશન હોય ને તો 1 અઠવાડિયું મોર ધેન ઇનફ છે ક્વોલિફાય કરવા માટે. બરાબર. જસ્ટ થોડા તમારા કોન્સેપ્ટ પહેલાથી થોડા સારા હોવા જોઈએ, અધરવાઇઝ આમાં કંઈ એટલું બધું છે નહીં જીસેટ ની અંદર. ઓકે, ચલો એક બીજો એક ક્વેશ્ચન આપો મસ્ત મજાનો. એ ક્વેશ્ચન કેવી રીતે થશે? તો જો હું તમને સિમ્પલ આપું, માની લો તમારી જોડે SF4 પ્રિઝન છે, બરાબર. હું તમને સ્ટ્રક્ચર ઓલરેડી આપી દઉં છું અને એના પછી તમારે એનું હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર. તો એ જો SF4 આ પ્રમાણે, રાઈટ. હવે તમે કરો કેવી રીતે થશે? તો Z વેલ્યુ ફાઇન્ડ આઉટ કરો. કેટલા થશે? તો જો સિગ્મા બોન્ડ 1 2 3 4. 4 સિગ્મા બોન્ડ પ્રેઝન્ટ છે, પ્લસ નંબર ઓફ લોન પેર કેટલા પ્રેઝન્ટ છે? 1. એ કેટલો આવ્યો આન્સર? 5. હવે જ્યારે તમારો 5 આવશે આન્સર તો કયું હાઇબ્રિડેશન આવશે? sp3d. સિમ્પલ. ક્લિયર? તો એક આ વસ્તુ પણ સિમ્પલ છે. એ જ પ્રમાણે હું તમને એક હોમવર્કમાં આપી દઉં. માની લો તમને આપી દઉં છું H2SO4, માની લો H2S, બરાબર. હું તમને H2S નું એક્ઝામ્પલ આપી દઉં. H2S. ચલો હું તમને માની લો 15 સેકન્ડ આપું છું. 15 સેકન્ડની અંદર તમે આનો આન્સર કમેન્ટ સેક્શનમાં લખજો, બરાબર. અને બધા જોઈ લો પોતપોતાની કમેન્ટ કોઈના સાથે મેચ થાય છે કે નથી થતી. ઓકે, આઈ હોપ કે તમે કર્યો છે આન્સર. હવે હું તમને આન્સર કહી દઉં અને તમે મારા સાથે મેચ કરી દો. તો Z વેલ્યુ કેટલી આવશે? સિગ્મા સિગ્મા 2 સિગ્મા. લોન પેર કેટલા છે? 2. કેટલા આવે? 4. માટે શું થઈ જશે તમારું? sp3. જો કેટલો સિમ્પલ. ક્લિયર? ઓકે. હવે માની લો હું તમને એક્ઝામ્પલ આપું તો એની અંદર તમારે સિમ્પલી શું કરવાનું છે? તો એની અંદર માની લો ઓકે હું તમને હોમવર્કમાં 2 ક્વેશ્ચન આપી દઉં, એના પછી આપણે નેક્સ્ટ મેથડનો યુઝ કરીએ, બરાબર. પછી આપણે નેક્સ્ટ મેથડ સ્ટાર્ટ કરીએ. તો અહીંયા હું તમને આપું છું 3-4 કાર્બન આ પ્રમાણેના અને આ પ્રમાણેના. માનો અહીંયા આ પ્રમાણેનું કાર્બન છે, બરાબર. આ એક મોલિક્યુલ આપ્યું છે. આની અંદર જેટલા પણ તમને કાર્બન એટમ દેખાય ને એ બધા જ કાર્બન એટમનું તમારે હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરવાનું, બરાબર. બસ આ સિમ્પલ ક્વેશ્ચન છે. આની અંદર કંઈ એટલું બધું છે નહીં. આ તો 11મા વાળાને ના કહેવાય, બટ આ જસ્ટ તમારી પ્રેક્ટિસ માટે આપું છું, બરાબર. તમને એક એક્ઝામ્પલ આપો આ રીતે કરવાનું. તો જો આ કાર્બન છે તો એનું હાઇબ્રિડેશન કરીને અહીંયા એરો મારવાનું. આ કાર્બનનું હાઇબ્રિડેશન કરીને તમારે અહીંયા એરો મારવાનો. આ કાર્બનનું હાઇબ્રિડેશન કરીને અહીંયા તમારે એરો કરવાનો, બરાબર. તો એ પ્રમાણે તમે કરતા રહેજો. ક્લિયર? ઓકે, અહીંયા તમને એક નેગેટિવ ચાર્જ આપી દઉં છું, બરાબર. થોડું એને ડિફિકલ્ટ કરવા માટે, જો કે ડિફિકલ્ટ નથી પણ આપી દઈએ, બરાબર. એ જ પ્રમાણે એક બીજો ઇક્વેશન લખી દો. P ડબલ બોન્ડ O, અહીંયા O માઇનસ
O માઇનસ, બરાબર. એક આ ક્વેશ્ચનનું પણ તમારે ઝેડ વેલ્યુ અને હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરવાનું. એ જ પ્રમાણે તમને આપી દઉં છું કાર્બોનેટ CO3 માઇનસ, બરાબર. તો એક આ પ્રમાણે તમારે કાઉન્ટ કરવાનું. ક્લિયર? તો આવી રીતે તમે આનું હાઇબ્રિડેશન ફાઇન્ડ આઉટ કરતા રહેશો. ક્લિયર? હવે દરેક વખત જરૂરી નથી કે તમને હાઇબ્રિડેશન તમને ઓલરેડી સ્ટ્રક્ચર આપેલું હોય. ઘણીવાર તમને જસ્ટ ફોર્મ્યુલા આપ્યો હોય. ફોર એક્ઝામ્પલ માની લો તમને NH3 લખીને આપ્યું છે, આનો ફોર્મ્યુલા નથી આપ્યો, તમને લોન પેર કેટલા છે એ પણ નથી આપ્યું. તો એવા કેસની અંદર તમે શું કરશો? તો ત્યાં તમે ફસાઈ જશો. તો એવા કેસ દરમિયાન તમારે જનરલી શું કરવાનું? તો એના માટે એક બીજી એક મેથડ છે, તો એ મેથડ પણ તમે લખી દો. તો એક કામ કરીએ, એ મેથડ આપણે થોડો બ્રેક લઈ લઈએ. તો બ્રેક લીધા પછી આપણે ફરીથી 10 મિનિટના બ્રેક પછી હું તમને ફરીથી ગ્રુપની અંદર એક લિંક શેર કરીશ. તો 10 થી 15 મિનિટનો આપણે એક બ્રેક લઈએ ને પછી હું તમને 10-15 મિનિટ પછી ફરીથી લિંક શેર કરું છું. આ આપણે જે સેશન છે એ અહીંયા કમ્પ્લીટ કરી પછી 10-15 મિનિટમાં હું તમને ફરીથી એક લિંક શેર કરું છું. ઓકે, તો તમે હાલ ડિસ્કનેક્ટ થઈ શકો છો. તમને નવી લિંક જનરેટ થઈને ગ્રુપમાં મળી જશે.